તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ જે કરું આદ અંત મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ તન શુદ્ધ જળ થકી મન શુદ્ધ નિજ જ્ઞાન ભક્તિ શુદ્ધ સેવા થકી નિશ્ચય નર ભેરા આધીનતા ઉરમાં વસે ન મુખમાં વસતારા નિર્ભય આવા સંતને લાખો વાર પ્રણામ વસુદેવમ સુતમ દેવમ કંસ ચારૂઢ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ સદગુરુ ભગવાન આજના બાઉબાના નિર્વાણ તિથિ નિમિત્તેનો આજનો આ ભજન સત્સંગનો કાર્યક્રમ એમના સુપુત્રો હરિભાઈ, ભવાનભાઈ, જયંતિભાઈ, ત્રણેય પુત્ર વધુઓ, આખો પરિવાર બાઉભાઈનો બહુ સેવાભાવી પરિવાર પોતાના માતુશ્રીના નિર્વાણ દિનની આજે તિથિ નિમિત્તેનો આજનો આ ભજનનો કાર્યક્રમ ઉજવી રહ્યા છે કે ધન ધન એના કુળને વંદુ જે કુળમાં હરિદાસા રે કોટિક તીર્થાવત જનાની એની પવિત્ર પુત્ર પ્રકાશા ધન્ય એના કુળને વંદુ જે કુળમાં હરિદાસા વચન છે કે પોતાના માતા પિતાની તિથિ ઉજવવી એનાથી પરમ સૌભાગ્ય બીજું કઈ છે જ નહીં. અને જે સુપુત્રો, જે પરિવાર પોતાના માતા પિતાની તિથિ ઉજવે એને કોટિક વાર વંદન છે એમ આપણા મહાપુરુષ કહે છે. તો બધું મળે પણ માતા પિતાની સેવા મળવી બહુ અઘરી. એમાં જેણે સેવા કરી હોય ને એની સેવા થાય. આપણે આપણા માતા પિતાની સેવા કરી હોય તો આપણી થવાની. જો બૂમો પડાઈ હશે તો બૂમો પડશે પાછા. આ નક્કી વાત છે. કારણ કે મોટા મહંતનું શરીર પણ જો મા બાપ ના હોય તો હોઈ શકે. એટલે જ્ઞાનની વાતો બધી ઘણી ઊંચી છે પણ જ્યાં સુધી વ્યવહારમાં જ્ઞાન ન ઉતરે, ભગત થઈ ગયા તો કોણ ખબર પડવી જોઈએ કે આ ભગત છે. એટલે સંતોએ તો લખ્યું વૈષ્ણવ નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, તારા સંગે કોઈ વૈષ્ણવ થાય
તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યો લગી તું કાચો. ભલે ચાદર લઈને ફરીએ કે રૂમાલ લઈને ફરીએ, પણ આપણા સંઘમાં 2-5 માણસો સુધરે નહીં તો આપણે ભગત છે ને. આ બધાને લાગુ પડે, ભાઈઓ ને બહેનો ને બધાને લાગુ પડે. આજે અહીંયા બધા ઘણા બધા મહાપુરુષો છે. મને કે તમારે અનલિમિટેડ બોલવાનું, પણ અનલિમિટેડ ના બોલાય. જેમ માપમાં તો હોવું ને રહેવું પડે. તો આજની આ જ્ઞાન સભામાં ઉપસ્થિત અમારા નાણાપાવાસી માધાપુરથી સતત 2-3 દિવસથી મારી સાથે છે ને હજુ 2 દિવસ મારી સાથે રહેવાના છે એવા આદરણીય શામજી મહારાજ, અમારા ગોપાળ મહારાજ, મારી સાથે આવેલ માધુરામ મહારાજ કલોલ થી આવ્યા છે, પેલા ઈશ્વર મહારાજ આણંદ થી, આ બાજુ આજ સભાનું સંચાલન જે કરી રહ્યા છે માવજી મહારાજ, ભજુભાઈ ખંભાત થી આવ્યા છે, બચુરામ મહારાજ અને પ્રદીપ મહારાજ. આ બધા સંતો બેઠા છે અને મને કે તમે અનલિમિટેડ બોલો. એ તો એમનો ભાવ છે. કહેવાની વાત એક જ છે કે જ્ઞાન જીવનમાં ઉતરવું જોઈએ, આપણી રેણીમાં આવવું જોઈએ. રેણીમાં ના આવે. આ રમણીકભાઈ આજ ઘણા દિવસે મને મળ્યા, બેંજાવાળા એ માલુસણા આવેલા એક વખત, ત્યારથી આજ મને દર્શન થયો છે. એટલે એમને વંદન. કારણ કે સંગીત વાળાની તો વાત જુદી છે. તો આજે 12મી માર્ચ છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુએ દાંડી કૂચનો આજનો પ્રવાસ કરેલો. ત્યારે ગાંધી બાપુની એક વાત મને યાદ આવે. એ રીતે મહાપુરુષનું સ્મરણ કરીએ કે એક વખતનો સમય ગાંધી બાપુ બેઠેલા હતા ને સરોજની નાયડુ નામની એક વિદ્વાન બેન આવી. બાપુને કહે છે, બાપુ એક સવાલ પૂછું? કે પૂછો. કે બાપુ આ વિશ્વમાં રૂપાળામાં રૂપાળી સ્ત્રી કોણ? ગાંધી બાપુ. આ વિશ્વમાં રૂપાળામાં રૂપાળી સ્ત્રી કોણ? ગાંધી બાપુ બહુ સરળતાથી બોલ્યા, કસ્તુરબા. તમે જુઓ તો ખરા મહાપુરુષો, એનું ધ્યાન બીજે ક્યાં છે નહીં. પરદન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન, इतने से हरि ना मिले तो तुलसीदास जमान. सिलवंत साधु ने वारे वारे नमीए, पानबाई જેનું બદલાય નહીં વર્તમાન. સરોજની નાયડુ થયું કે બાપુ કે છે કસ્તુરબા, એમના પત્નીનું નામ આપ્યું. કસ્તુરબા શું કે છે જોયા? તો બાજુના રૂમમાં કસ્તુરબા બેઠેલો. તો કસ્તુરબાનો ફોટો તમે જુઓ તો ખબર પડે કેટલો રૂપાળો હતો એ. તો કસ્તુરબાને જઈને સરોજની નાયડુએ પૂછ્યું, બા એક સવાલ પૂછું? કે પૂછો. કે બા મેં બાપુને પૂછ્યું કે આ વિશ્વમાં રૂપાળામાં રૂપાળી સ્ત્રી કોણ? તો તમારું નામ આપ્યું. કસ્તુરબા બહુ સરળતાથી બોલ્યા કે બાપુ બધી જૂઠું બોલે જ નહીં. આ એકાબીજાને ભરોસો કેવો ખરું ને? હા, પરસ્પર ભરોસો કેવો છે કે બાપુ જૂઠું બોલે ને. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાજી જાણે, પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન આણે. સકળ લોકમાં સૌને વંદે, નિંદ્યાના ઘર ખેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની.
જીભ્યા થકી આ સત્ય ન બોલે, પરધન ન વધાલે હાથે, મોહ માયા વ્યાપે નહીં જેને, સકળ તીર્થ એના તનમાં. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ 71 તાર્યા. બાહુબાની આ નિર્માણ કૃતિ છે. હમણાં 2-4 મહિના પહેલા હું અહીં આવેલો, તો બાહુબાને 2 જણા પકડી રાખે. એ કે મારે આરતી કરવી. હવે એને ઉભા રહેવાના સ્થિરતા નહોતી. 2 જણા એમને પકડી રાખે, પણ એનો ભાવ તો તમે જુઓ. આરતી કર્યા વગર રહ્યા નહીં, ત્યાં સત્સંગમાં આવ્યા. એટલે પરિવારમાં વાત કેમ ઉતરી છે તો એનું કારણ છે કે એ માની ભક્તિ. હા, તો એવા બાહુબાને મારી ખૂબ ભાવભરી શ્રદ્ધાંજલિ છે. આજની તારીખે આખો પરિવાર સેવાભાવી છે, તો સહજ વાત છે. એટલે આ દુનિયામાં સેવાથી સેવા એ જ ભક્તિ છે. ભક્તિ એટલે શું? ભજન ગાવો. એ વાત અલગ છે, પણ સેવા કરતા જેને આવડે, સાચી ભક્તિ જે છે. સેવાની પણ રીત હોય, સમજણ વગરની સેવાય ન કહો. એટલે સમજીને સેવા કરતા આવડવી જોઈએ. અને સેવા જેને કરતા આવડે ત્યાં ભક્તિ આવે. ભક્તિ આવે એ ભગવાન આવે ને આવે. મેં એક ભજનમાં લખ્યું. શું લખ્યું? અરે સેવા રે કરતા જેને આવડે, ભગતિ આવે છે જેના ઘેર. વખાણું મારા સંતને, ભગતિ આવે ત્યાં ભગવાન દોડતા. સાથે આવે લક્ષ્મીજી માત, વખાણું મારા સંતને. એટલે સેવા કરતા આવડી જાય. ભજન ગાવો, વગાડવું, નાચવું એ વાત અલગ છે, પણ સેવા આવડે. હવે કોઈ એક જણ વખાણ કરે ને એક જણ સેવા કરે તો આશીર્વાદ કોને મળે? સેવા વાળાને મળે ને. પરાણે કે બાપુ મૂકજો હાથ આના માથા ઉપર, એ પરાણે મૂકાયેલો હાથ એ આશીર્વાદ મળે નહીં. મેં તો કોઈ વખતે અહીં દ્રષ્ટાંત આલ્યું છે, પણ આજ ફરી મને યાદ આવ્યું છે એટલે કહી દઉં. અમારે છે ને, અમે બધા બહાર ફરીએ છીએ ને, અમે અમારું આ જે જ્ઞાન ગુરુએ આલ્યું છે ને પાકું કરવા ફરીએ છીએ. કોઈનો ઉપદેશ કરવા ફરતા નથી. મહેંદીનો પાંદડો વાટે ને એના કલર પહેલો આવે. રમણીભાઈ ખરી વાત? જે વાટે એને બોલો, વૃદ્ધ માણસ હોય તો એના કલર આવી જાય. પછી લગાડવા વાળા તો આવે ત્યારે આવે, પણ જે વાટે એને. એક વખતનો સમય દૂર એક સત્સંગમાં ગયેલો, ભજનમાં મેળાવડા. તો સાંજે સવારે નીકળ્યો ગાડી લઈને, સાંજે 5 વાગે પહોંચ્યો. પેલા ભાઈ કે જલ્દી બાપુ હાથ ધોઈને જમવા બેસી ગયા જમવા. ચોખાની રોટલી બનાવી. ચોખાની રોટલી ગરમ હોય તો સરસ લાગે, ઈડલી જેવી. પણ ઠરી ગયેલી એટલે મૂકી. મને તો હું તો ખેંચું રબર. હવે હાથ ખેંચવાથી તૂટે ને એ દાંતેથી શીરથી તૂટે. મૂકી દીધી બાજુમાં. આટલા દાળ ભાત ખાઈને હું ઊભો થઈ. હવે કાર્યક્રમ 2000 માણસની સભા, આદિવાસી વિસ્તાર હતો, સોનગઢ વ્યારા. 4-5 અધિકારીઓ ખરા, પણ એ તો કે અમે તો બાપુમાં બોલતા જ નથી. કે પૂજન નું ભજન તમારે બોલવાનું, આરતી તમારે બોલવાની, થાળે તમારે બોલવાનું, અને સત્સંગે તમારે કરવાનું. ઉધડું મને આપી.
મારું વાલું 3 વખત હું 1.5 કલાક ઈશ્વરભાઈ મહારાજ 4.5 કલાક બોલ્યો. સવારે 5:30 વાગ્યા. મેં કીધું કે તો તમે બધા ઉઠી જાઓ, નહીં તો હું ઉઠી જાઉં. સભા વિસર્જન થવાની તૈયાર. એક ભાઈ ને બેન 2 જણા આવીને મારે આગળ બેઠો, બાપુ તમે ના ઉઠશો? કીધું કેમ? હજી શું કામ છે ભાઈ? પેલી બેન કે બાપજી તમે અમારા ઘેર આવશો? કીધું શું છે? કે ના અમારા ઘેર તમને લઈ જાવ. પણ છે શું? એ તો કે ત્યાં જઈને કહીશ. તમારું ઘર ક્યાં છે? કે 15 કિલોમીટર દૂર. અને હું ગાડી લઈને, અમે 2 પતિ પત્ની હતા, ગાડી લઈને આવ્યો છે, અમારી સાથે ચાલો. તો અમે તો કીધું હું એકલો નથી, અમે 3 જણા છીએ. તો કે 3 જણા ભલા, મારી ગાડી પાછળ તમારી ગાડી કરો. અમે ત્યાં પહોંચ્યા, ટૂંકમાં વાત કરું, ત્યાં પહોંચ્યા. હવે બરાબર હવે 5:30 ત્યાંથી નીકળ્યા. હવે અડધો કલાક તો થાય ને. 6 વાગે પહોંચ્યા. 8 વાગે બેન ખખડાટ કરે, બાપુ ઉઠો. શું બેન તમે લાયા છો કેમ હવે ઉઠવાનું કહો છો? કે ના બાપુ ઊભા થઈ જાઓ. એટલે પેલા કીધું કે પણ કઈ કામ છે, કઈ બહાર જવું છે? કે ના ના તમે ઊભા થઈ. અમે તો ઊભા થઈ ગયા. પેલા ભાઈઓને કીધું ઊભા થવો ને, કે બ્રશ કરી લો. ઝપાટો લગાવવા માંડી. તો બ્રશ કર્યા, ચા પીવડાવીને કે હવે નાહી લો. પણ કારણ શું છે? ઉતાવળ કેમ કરો છો? એ તો કહો. કે પછી કહો. એને વજનદાર બનાવ્યું રમણીકભાઈ. તો પછી કે હવે 8 વાગ્યા મને કે જમવા નહીં. મને કે ભૂખ નથી લાગી. કીધું લાગી છે કે જમવા ગઈ જાય. મેં કીધું બેન ઉતાવળ કેમ કરો છો આટલી બધી? કે જો તમે પેલી રોટલી ખેંચતા હતા ને, હું સામેની ખુરશી પર બેઠી હતી. આ બેન કે તમે આટલા દાળ ભાત ખાધા છે, તમને કોઈ દૂધ પણ પાયું નથી, તમે 4.5 કલાક બોલ્યા છે. એટલે મને એવું થઈ ગયું કે આ મહારાજને વહેલા મારા ઘેર લઈ જાઉં અને એમને સારું જમાડી. બોલો હવે અને મારા આશીર્વાદ આપવા પડે કે આવી જાય. ખરું ને? આમ સેવાની પણ રીત હોય. ખરી વાત. સેવા કરતા આવડે ને ત્યાં ભક્તિ આવે. ભક્તિ આવે ત્યાં ભગવાન જરૂર આવે. અકબર અને બિરબલ 2 જણા બેઠેલા. તો પેલા અકબરે પૂછ્યું કે ભાઈ બિરબલજી, તમારા ભગવાન છે ને, એવા કેવા ભગવાન? એમને કોઈ આસિસ્ટન્ટ જ નથી કે ભગતના ભીડ પડે એટલે એ જાતે દોડે? દ્રૌપદીનો ચીર ખેંચવાનો તો પોતે દોડ્યા. નરસિંહનો મામેરું કરવા પોતે ગયા, શ્રાદ્ધ કરવા પોતે ગયા. એમને કોઈ આસિસ્ટન્ટ જ નથી. બિરબલ કે બાપુ આજ નહીં કહું, પછી કહું. પછી અઠવાડિયા 15 દાડા કેડે 2 જણા યમુનાના કિનારે ફરવા ગયા, બિરબલ ને બાદશાહ અકબર. હવે બિરબલે ગોઠવણી એવી કરી કે એમનો જે રાજકુમાર હતો ને, એનું સ્ટેચ્યુ પૂતળું એક્ઝેક્ટ એવું બનાવ્યું. યમુના નદીમાં તરતું મુકાયું કોઈની પાસે. ત્યાં થઈને નીકળ્યા. અકબરે જોયું મારો દીકરો તણાય છે, જઈને અંદર ડૂબકી. જઈને પકડી તો શું હતું? પૂતળું. અકબર પૂછ્યું કેમ આમ? કે બાપુ હું જોડે નતો, તમારે મને ના કહેવું જોઈએ કે આ પેલા કાઢી બહાર? તમે કેમ દોડે? અમારા ભગવાન એવા છે, એ કોઈનો ભરોસો કરે નહીં. ભગવાન માટે અડધી રાતે દોડે, જાતે સ્વયં જાય. આવી આ વાત છે. એટલે આ ભગવાન છે શું? આપણે બધા કહીએ ભગવાન ભગવાન ભગવાન, પણ ભગવાન છે શું? ક્યાં છે? ખરું? આ બેન્જો વાગે છે, પણ ક્યાંથી વાગે છે? ઉપર વાળો વગાડે. ઉપર વાળો વગાડે. એટલે વગાડો, હાથ અડાડો મત. આ જંત્રીનો બજાવનાર કોણ છે?
આમાં બોલે છે કોણ છે? ખરું કે નહીં? આ બાત જો કયો જો નિર્વાણ શબ્દ મને બહુ ગમે. નિર્વાણ નો અર્થ શું કે હવે એના વિશે કોઈ વાણીમાં કહી શકાય નહીં. વ્યાપક થઈ ગઈ. સગુણમાં જે હતો એ નિર્ગુણમાં વ્યાપક થઈ ગઈ. બરોબર? એટલે બા છે પણ હવે એ આ દ્રષ્ટિથી નહીં દેખાય, વ્યાપક થઈ ગઈ. તો પરમાત્મા પણ વ્યાપક છે. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ લખે કે હે અર્જુન, તો તારા સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. સ્થૂળ આંખોથી આ વ્યાપક ભગવાન છે જોઈ નહીં શકાય. અર્જુન પણ ના જોઈ શકાય, ન જોઈ શક્યો. એને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે એને થયું ઓ મારી સાથે જે છે તો સ્વયં પરમાત્મા છે. તો એ દિવ્ય ચક્ષુ એ લઈને જતા રહ્યા, કોઈને આપ્યો હશે, એના કોઈ વારસદારો તો હશે ને, છે પણ આપણે એને ઓળખતા. હવે એના માટે કોઈ યુનિફોર્મ છે નહીં. યુનિફોર્મમાં ગોતે છે કે ફલાણા પ્રકારનો ડ્રેસ હોય, આવું બધું હોય ત્યારે જ સમજાઈ શકે. એવું નથી. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. અણુ અણુમાં ઈશ્વર છે, આ વાત 100% છે. તો આપણને કેમ દેખાતો નથી? આપણને કેમ સમજાતો નથી? કારણ કે હે અર્જુન, હું મારી યોગ માયાથી ઢંકાયેલો છું. આમાં ઈશ્વર છે પણ આ દ્રશ્ય પ્રપંચથી ઢંકાયેલો છે. હવે આ દ્રશ્ય પ્રપંચને બાદ કોણ કરાવે? ભુવા કરાવે. ભુવા રમણીકભાઈ, પંડિતો, જ્યોતિષીઓ કોઈ ના કરાવી શકે. વેદ પુરાણ જઢાર કહાવે, શાસ્ત્ર સાકાળ મુખે કરી ગાવે. મૂળ વચનાનો મારા મન ભાવે, ગુરુજી વિના તને કોણ છોડાવે. મૂળ વચનાનો મારા મન ભાવે, ગુરુજી વિના તને કોણ છોડાવે. મૂળ વચન કહ્યું કે જ્યાંથી શબ્દ ઉઠે છે. તો શબ્દ ક્યાંથી ઉઠે છે? કોંગળી મૂકજો, આમાં કઈ બાજુ થઈને ઉઠે છે? ખરું? અને 52 વાર બોલાય છે એવું ભજનોમાં કહે છે. બોલે, બોલાવે, શબઘટ બોલે, જ્યાં જુઓ ત્યાં સરખો. તમે જુઓ તો ખરા, ભજનોમાં સંતોએ બધી વાત કરી દીધી છે, પણ એ દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી આ વાત સમજાય એમ સંભળાય ખરા પણ સમજાય નહીં. એ સમજવા માટે કોઈની શાન લેવી પડશે, કોઈ સદગુરુ ધારણ કરવા પડશે. નહીં તો બુક સેલરો ત્યાં એકડે એકથી એમફિલ સુધીના બધા પુસ્તકોનો થપ્પો પડ્યો છે. હવે ત્યાંથી જઈને લઈ આવીએ તો ડિગ્રી મળી જાય. કેમ? ભણવાનું તો એનું જ છે, પણ કોઈ શિક્ષક પાસે જવું પડે. એમ ઘેર બેઠા બેઠો ડિગ્રી મળે? ઘણા માણસો અમને બધા ભેગા થાય, હા હાથમાં છે, એટલે પણ છે ક્યાં હાથમાં? બતાડી દો. કઈ બાજુ હાથમાં છે? એટલે કે કેમ આ બધા ખોટું બોલતા છે? ખોટું ભલે પણ તમારે શું છે તો ખરું કે નહીં? પરમાત્મા અણુનો હોય તો બધે જ હોય અને છે. પણ આ દ્રશ્ય પ્રપંચનો બાદ કરાવનાર કોઈ સદગુરુ સંત જોશે. પણ આપણે શું છે, મહેંદીનો પોદરડો અખોય રાખવો છે, કલર લાવવો છે. 1 મહિનો લઈને ફરી જઈએ તો કલર આવે? એને વટાઈ જવું પડે. મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા છે. એટલે
પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે એ મેળવવા માટે જ ભજન કરવાનું છે. હે અર્જુન, બધી વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા એ હું છું. આ જ્ઞાન કોઈ સદગુરુ સંત પાસે જવું પડશે, પણ એને ઓળખવાઈને જવાનું. અત્યારે ગુરુ ઘણા નીકળી પડ્યા છે, એટલે એમને વળગી પડાય. કારણ કે વાણી તો આ તો રોજનો અમારા અભ્યાસ છે, બોલવા માંડી. એટલે વાણીના આકર્ષણથી જો કોઈ ફસાઈ જાય તો પાછળ એને પસ્તાવો થાય. કેટલાક માણસો, ચારિત્રહીન માણસો, વાણીના બળે લોકોને આકર્ષણ કરે છે. ચારિત્રમાં કોઈ ન મળે, પાછળ જુઓ તો એકલો ભંડવેડો હોય. એટલે સાવધાન થઈ અને આ વાત સમજવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. બીજા કોઈ દેહથી પરમાત્મા સંબંધી જ્ઞાન મળી શકે એમ નથી. ફક્ત ને ફક્ત મનુષ્ય દેહ જ આ માટે નક્કી થયેલો છે. એક ભજન બોલું અને પછી બીજા મહાત્માઓનું આલું. બોલ સદગુરુ મહારાજ. એ જોજે જોજે માનવ રંગ જાજના, એ જોજે જોજે માનવ જય
ગોવિંદ